નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 6 જાન્યુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફરીથી ઠંડીમાં વધારો થયો છે, તેમજ સાથે સાથે આગામી દિવસોમાં કેવું રહેશે તાપમાન તેમજ ઠંડી, માવઠું, ઝાકળ વગેરેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 7ના સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફરીથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં રાજકોટ, ગોંડલ તેમજ સાથે સાથે બોટાદ, મોરબી વિસ્તારોમાં, સાથે સાથે ભાણવડ અને જૂનાગઢના વિસ્તારોમાં છે એ 13થી 14 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે મિત્રો। એ સાથે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી, પાલનપુરમાં, મહેસાણામાં 12 તેમજ થરાદમાં 11। આ ઉપરાંત વાત કરીએ તો આબુ રોડની આસપાસના વિસ્તારોમાં 10 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે તારીખ 7ના રોજ વહેલી સવારે। ત્યારબાદ મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં છે એ થોડોક સામાન્ય વધારો થતો જોવા મળશે, જેમાં 23થી લઈ અને 24 ડિગ્રી જેટલું તાપમાન મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તારીખ 8ની તો તારીખ 8 દરમિયાન ફરીથી છે એ ઠંડીમાં વધારો થશે। 8 તારીખના રોજ વધારે ઠંડી જોવા મળશે, જેમાં મહત્તમ તાપમાન પણ 21થી લઈ અને 22 ડિગ્રી જેટલું જોવા મળશે અને વહેલી સવારનું તાપમાન જોઈએ તો વહેલી સવારે છે એ 12થી લઈ અને 13 ડિગ્રી જેટલું તાપમાન છે નોંધાઈ શકે છે મિત્રો। ટૂંકમાં કહીએ તો સવારે અને સાંજે તારીખ 7 અને 8ના રોજ ઠંડીનો સારો એવો ચમકારો જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખે 9ની વાત કરીએ તો 9 તારીખના રોજ ફરીથી સામાન્ય તાપમાનમાં વધારો થશે, જેમાં મહત્તમ તાપમાન છે એ 24થી લઈ અને 25 ડિગ્રી જેટલું જોવા મળશે મિત્રો। ટૂંકમાં કહીએ તો 7, 8ના રોજ ઠંડી વધારે જોવા મળશે અને 9, 10, 11ના રોજ ઠંડીનું પ્રમાણ છે એ થોડું ઘટશે। ત્યારબાદ વાદળ અને માવઠાની વાત કરીએ તો ફરીથી પશ્ચિમી વિક્ષોભ છે એ સક્રિય થશે, જેના હિસાબે જમ્મુ કાશ્મીરમાં છે એ બરફવર્ષા જોવા મળશે અને સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે કસરૂપી વાદળો છે એ જોવા મળશે, જેમાં જૂનાગઢ, થાન, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા તેમજ સાથે સાથે જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને વાપી વિસ્તારમાં પણ કસરૂપી વાદળો તારીખ 8ના રોજ જોવા મળશે મિત્રો। આ ઉપરાંત છે એ પાકિસ્તાનના વિસ્તારોમાં છે એ વરસાદ માવઠું જોવા મળશે મિત્રો તારીખ 8ના રોજ। ત્યારબાદ આપણે વાત કરીએ 9 તારીખના રોજ છે એ પવનો મુખ્યત્વે પૂર્વ દિશાના જોવા મળશે અને પૂર્વ તરફથી આવતા પવનો છે કસરૂપી વાદળો લાવશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં કસરૂપી વાદળો જોવા મળશે મિત્રો। આ સિવાય વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન તારીખ 8, 9 અને 7 દરમિયાન છે એ ઝાકળની ખૂબ જ ઓછી સંભાવના રહેલી છે। ત્યારબાદ વાત કરીશું આપણે 10 તારીખની તો 10 તારીખના રોજ ફરીથી પવનોની દિશામાં ફેરફાર થશે અને દક્ષિણ તરફના પવનો છે ફૂંકાશે, જેની અસર છે તો પશ્ચિમી વિક્ષોભ છે આવી રહ્યું છે, જેના હિસાબે પવનની પેટર્ન છે વારંવાર બદલાતી હોય છે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં અને પાકિસ્તાનના વિસ્તારોમાં, સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં વિસ્તારોમાં છે એ પશ્ચિમી વિક્ષોભની મદદથી ભારે છે એ હિમવર્ષા અને માવઠું જોવા મળશે, જેમાં જમ્મુ કાશ્મીરમાં ફરીથી ઠંડીમાં વધારો થશે, જેના હિસાબે આગામી દિવસોમાં 12, 13 અને 14 જાન્યુઆરી દરમિયાન ફરીથી ઠંડી સારી એવી જોવા મળશે। અને એ સિવાય વાત કરીએ તો દક્ષિણમાં એક સિસ્ટમ સક્રિય છે, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસના વિસ્તારોમાં પણ હાલ પૂરતી આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે નહીં। 14 તારીખના રોજ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ ધીરે ધીરે નબળી પડવા મળશે, પણ તેના કસરૂપી વાદળો અને સાથે સાથે મધ્ય લેવલના વાદળો છે એ મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ, આ ઉપરાંત વાત કરી કર્ણાટકના વિસ્તારોમાં અને અરબ સાગરમાં છે ટૂંકમાં ફેલાશે, જેના હિસાબે અમુક વિસ્તારમાં છાંટાછૂટી અને સામાન્ય ઝાપટા જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તારીખે 14 સુધી કોઈ માવઠું નથી મિત્રો। મોટા સમાચાર આ ઉપરાંત ફરીથી એક પશ્ચિમ વિક્ષોભ છે એ મોટું આવી રહ્યું છે, જેના હિસાબે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તારીખ 14 બાદ જે બાબતે છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।